એવું તો હું થયું હતી, બસની મોંઘી ટિકિટ કપાઈને આવવું પડ્યું ઘરે. તો ચાલો તમને શરૂઆતથી વાત કહું. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ. મિત્રો તો સવારમાં આપણે દૂધનો કપ ભરી ને બેસી ગયા હી ને વાંચવા બેસી ગયા હી. એ ભાઈ વાહે એટલે ચાલો ફટાફટ વાંચી લઈએ આપણે. અને જો પછી આપણે બેસી ગયા બસમાં અને હવે જવાનું છે આપણે કોલેજે. ચાલો ફટાફટી જઈએ. અને જો બસમાં થોડું ઘણું પબ્લિક છે ને થોડું ઘણું નથી, કાંઈ વાંધો નહીં. ચાલો જાઓ. તાતા આવી ગયા આત્મીય યુનિવર્સિટી. આ યુનિવર્સિટી કોણ કોણ ભણે કોમેન્ટ કરો તો. અને તાતો પછી આપણે આવી ગયા ફન બ્લાસ્ટ. ફન બ્લાસ્ટ દેખાઈ ગયો આપણને. સ્પીડમાં બસ હાલે છે. ચાલો ફટાફટ પૂગી જઈએ. અચ્છા ઠીક હે. જો પછી ફટાફટી જતા હતા આપણે. તાતો આવી ગયું વીરડા વાજડી. આ ગામથી કોણ કોણ છે જરા કોમેન્ટ કરજો. તાતો આવી ગયું આપણી ગાડી કોલેજ. ને જો આપણી કોલેજ આવી ગઈ. નારિયેલી દેખાય. ને જો સ્ટુડન્ટ જઈએ અંદર ગેટની અંદર. તો ચાલો. ને જો પછી આપણે હાલતા થઈ ગયા અંદર જવા માટે. જો આપણી કોલેજનો આપણો ડિપાર્ટમેન્ટ આવી ગયો. ને જો પછી આપણે છૂટી ગઈ. ને હવે જઈએ આપણે ઘરે પાછા. ભાઈ એવા પૂરા થઈ ગયા આપણે. ચાલો હાલીને જવાનું છે આપણે અટાણે બસ સ્ટોપ લગન. તો પછી જો બસ સ્ટોપે પૂગી ગયા આપણે ગાડી બસ સ્ટોપ. ને હવે બસ કે રિક્ષાની રાહ જોઈએ. ત્યાં તો આવી ગઈ રિક્ષા. અને રિક્ષામાં બેસી ગયા. ને ચાલો ફટાફટ ઘરે જઈએ આપણે. અને જો પાછા આપણે આવી ગયા પાછી આપણને દેખાઈ ગયા આત્મીય. અને બસમાં બેસી ગયા આપણે. ને જો પછી બહારથી આવીને આપણે પાછા બેસી ગયા લખવા માટે ફાર્મસીનું. ને જો પછી સાંજે આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે. તો ચાલો જઈએ આપણે. અને જો તમને મારો આ મિની વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા દેજો. અને તમે જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. તમે લોકો વ્લોગ જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરી નાખો.